પોલિટેકનિક કેમ્પસ ખાતે સમરસ હોસ્ટેલનો જે કાલે હોબાળો બચ્યો હતો ને તેમાં હવે હોસ્ટેલના જે વોર્ડન છે આ મામલે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમના દ્વારા હવે જે કોન્ટ્રાક્ટરની માન્યતા છે તે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય સંચાલિત સમરસ હોસ્ટેલ આવેલી છે। આ હોસ્ટેલના 4 વોર્ડમાં લગભગ 850થી વધુ વિદ્યાર્થીનીઓ રહે છે, જેમાં છેલ્લા કેટલાક દિવસથી હોસ્ટેલ મેસ તરફથી આપવામાં આવતા ભોજનમાં જીવડા નીકળતા હોવાની સાથે ભોજનની ગુણવત્તા પણ હલકી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તો સાથે સાથે હોસ્ટેલ ખાતે પીવાના પાણીની પણ ધાંધ્યા હોય તેવા પણ આક્ષેપો વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યા। વિદ્યાર્થીનીઓ યોગ્ય ગુણવત્તાવાળું ભોજન અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે માંગણીની સાથે NSUI વિદ્યાર્થી સંગઠન દ્વારા હોસ્ટેલના વોર્ડનની રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। જોકે આ સંદર્ભે સમરસ હોસ્ટેલના વોર્ડન તરીકે ફરજ બજાવનાર ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલ દ્વારા તમામ બાબતે રદિયો આપવામાં આવ્યો હતો। આ સંદર્ભે સમરસ હોસ્ટેલના રહેતી વિદ્યાર્થીનીઓએ વોર્ડન દ્વારા જૂઠાણું ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલમાં હોસ્ટેલ ખાતે ભોજન સહિતની કામગીરી કરવા નવા કોન્ટ્રાક્ટર નિમાયેલા છે। જો કે આ નવા કોન્ટ્રાક્ટર કામગીરી કરવામાં ઊંડા ઉતર્યા હોવાની પણ પરિસ્થિતિ સર્જાઈ છે। તમારી છોકરી નહીં થાય મેડમ મારી વાત સાંભળો પૂરી કાર્યવાહી ચાલુ મારી વાત સાંભળો તમારી છોકરી હોય કે છોકરો હોય અને જમવામાં આ રીતનું નીકળતું હોય તો તમે શું કરો? એ જ કોન્ટ્રાક્ટરને રાખશો? અમારી છોકરી એ જ કોન્ટ્રાક્ટરને રાખશો? ચલાવીએ છીએ। હા તો મેડમ આ રીતે કઈ રીતનું આવું કઈ રીતે થયું મેડમ? તો તમે શું એક્શન લીધા એના પર? તમે એને રદ કર્યો કોન્ટ્રાક્ટ? તમે એનો કોન્ટ્રાક્ટ રદ કર્યો? ખુલાસા માટે રૂબરૂમાં બોલાવી છે, ગાંધીનગર મેસેજ આપી દીધા છે ચેરમેન સાહેબ જોડે। મેડમ આમાં કોઈ સુનવાઈ ના હોય, બીજી જગ્યાએ શિફ્ટિંગ થઈ શકે। એવું નથી કે આપણે એક જ જગ્યાએ કાઉન્ટર મૂકીને કરી શકીએ। એટલે મેડમ કામ ના થતું હોય મેડમ આવી રીતે કહીને છુપાવાય નહીં। અને મેડમ આ સમરસમાં જ પ્રોબ્લેમ છે। તમે બીજી કોઈ બી ગુજરાતની સમરસમાં જઈને જુઓ, રાજકોટની હોય, અમદાવાદની હોય, સુરતની હોય, ત્યાં શું ફેસિલિટી આપે છે ને અહીંયા શું ફેસિલિટી આપે છે, અને આ વસ્તુ અત્યારે નહીં। અને મેડમ અમારી માંગ એવી છે કે જે બી પિયુષભાઈ કે જે બી કોન્ટ્રાક્ટમાં છે એમનો તાત્કાલિક ધોરણે રદ કરો, નવાને હાયર કરો, અને કઈ કઈ ક્વોલિટીનું સામાન આપવાના છે, કઈ કઈ કોમોડિટી પ્રોડક્ટ યુઝ કરવાના છે એ બહાર પાડો, પછી એમને કોન્ટ્રાક્ટમાં મૂકો। એને નોટિસ નહીં મેડમ, રદ જ કરો, નહીં તો મેડમ અમે અહીંયાથી હટીશું નહીં। ગાંધીનગર બી એની જાણકારી નહીં મેડમ, એને રદ જ કરો। તમે અત્યારે મીટિંગ કરી, અમને ખબર છે શું કીધું મેડમ? એમાં કાર્યવાહી નહીં મેડમ, એક્શન જ જોઈએ। આ મેડમ તમારી બેબી હોય કે તમારો છોકરો હોય અને આ રીતનું અંદરથી નીકળે તો મેડમ શું થાય? આજ રોજ NSUI સમરસ હોસ્ટેલ ખાતે જે વોર્ડન શ્રી છે તેમને રજૂઆત કરવા આવ્યા હતા। 2 દિવસથી જે રીતે વિદ્યાર્થીઓને જમવામાં જે ઈયળો ધનેડા જે નીકળે છે, અગાઉ પણ નીકળતા હતા। NSUI અગાઉ પણ રજૂઆત વોર્ડન શ્રીએ કરી હતી। ફરી એક વખત આવી ઘટના સામે આવી છે। NSUI જે વોર્ડન શ્રી છે તેમને આજે આવેદન આપ્યું છે અને માંગ કરી છે જે બી આવા કોન્ટ્રાક્ટર છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, તેમને રદ કરવો જોઈએ તેમનો કોન્ટ્રાક્ટ। અને જે બી કોન્ટ્રાક્ટરને તમે નવા હાયર કરો તે કઈ ગુણવત્તાના જે ખોરાક છે, કઈ ગુણવત્તાની જે ક્વોલિટીનો જે ભોજન છે તે યુઝ કરવાના છે, કઈ રીતનું અનાજ યુઝ કરવાના છે તેની સંપૂર્ણ જાંચ કરીને પછી તેમને હાયર કરવા જોઈએ। અને આવી જે એવી ઘટના છે આગળ ના બને તેના માટે NSUI વિદ્યાર્થીઓ સાથે ખડે પગલું છે। અને જો કોન્ટ્રાક્ટરને જે સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં વિદ્યાર્થીઓ સાથે રહીને NSUI ઉગ્રથી ઉગ્ર આંદોલન સમરસ હોસ્ટેલ ખાતે કરશે। વોર્ડન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે આવી કોઈ સમસ્યા છે? અમારા સાથે સમરસની જે વિદ્યાર્થીઓ છે તે પણ જોડાઈ છે। ગઈકાલે પણ ઈયળ નીકળી હતી, આજે પણ ભોજનમાં એ રીતનું જોવા મળ્યું છે। સાથે સાથે એમને પાણીમાં પીવાની બી સમસ્યા છે। જે પાણી આવે છે તે ડોઢું પાણી હોય છે। C બ્લોકની વિદ્યાર્થીઓને B બ્લોકમાં જઈને પાણી ભરવું પડે છે। એટલે વોર્ડન ક્યાંક ને ક્યાંક તેમની જવાબદારીઓ છે તે કરી શકતા નથી, એટલે તેમની જે નથી કરી શકે તે છુપાવવા માટે આ રીતના નિવેદનો આપે છે। અમારા સાથે સમરસની વિદ્યાર્થીઓ છે, એમને પણ તમે વાતચીત કરીને પૂછી શકો છો। હા, જમવામાં ઘણી વખત ધનેડા નીકળેલા છે, ઈયળ નીકળેલી છે, અને કોન્ટ્રાક્ટરને અમે બતાવ્યું કે જો આમાં ઈયળ નીકળી છે તો કે બીજી ડીશ લઈ લો, એવો અમને જવાબ આપે છે કોન્ટ્રાક્ટર। અને પાણીના બી ઘણા બધા પ્રોબ્લેમ છે, પીવાના પાણીના, વાપરવાના પાણીના। વોર્ડન અત્યારે એવું કહી રહ્યું છે કે ના એવી કોઈ તકલીફ નથી? ના, એવું બધું જ છે। અમે એને ઓફિસમાં કેટલી વાર કમ્પ્લેન્ટ બી કરેલી છે તો કે અમે એક્શન લઈએ છીએ। અત્યાર સુધી ક્યાંય એણે એક્શન લીધી નથી। પ્રોબ્લેમ બધા એમના એમ હજુ એમ જ છે બધા। આજે ફરી ઈયળ નીકળી જમવામાંથી? હા, આજે ફરી ઈયળ નીકળી છે બપોરે જમવામાંથી। શું ડિમાન્ડ છે તમારી? ડિમાન્ડ બસ એટલી જ છે અમારી કે જે ગવર્મેન્ટ જે અમને બધું
આપે છે એ પ્રમાણે આ લોકો નહીં આપતા ઉપરથી જે બધું અમને રૂલ પ્રમાણે આવવું જોઈએ કશું નથી આવતું, નહીં પાણી કે નહીં જમવાનું. પીવાના પાણી 4 બ્લોક છે ABC, એમાં બધામાં એક ફ્લોરમાં આવે છે. એમાં બી મીઠું પાણી તો અહીંયા નીચે એક જ આવે છે. હું C બ્લોકમાં રહું છું તો હું રોજે પાણીની બોટલ ભરવા અહીંયા Bમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવું છું. હું 6th ફ્લોર પર Cમાં રહું છું તો રોજે નીચે અહીંયા બોટલ ભરવા આવવું પડે. શું નામ છે તમારું? મારું અમિતા ગોચિયા. બે ત્રણ મહિના પહેલાં આજથી અગાઉ ગુરુવારે બ્રેડ જામ હોય છે તો બ્રેડમાંથી કીડી નીકળે છે. હવે બ્રેડમાંથી કીડી કઈ રીતના નીકળે? જામમાંથી નહીં, બ્રેડની વચ્ચે જે ઓલા કાણા હોય કે માનીએ છીએ કાલો પાવમાં એવી રીતના એમાંથી કીડી નીકળે છે. હું વોર્ડન આગળ ગઈ, મેં સીધું કોન્ટ્રાક્ટરને બી ન કીધું, સીધું વોર્ડન આગળ ગઈ. વોર્ડન આગળ સીધું ખાલી એને મને હા કહી દીધું, બસ બીજું કાંઈ નહીં, કશું નહીં, કંઈ એક્શન નહીં લીધા. એને કીધું હા બસ હું કહી દઈશ. આવી રીતના આ લોકો મેનેજમેન્ટ કરે છે. વચમાં એને લોકોએ એવું ચાલુ કરેલું કે તમારે ફૂડ વધારવાનું નહીં. અમે માનીએ છીએ કે ફૂડનો બગાડ ન કરે, ફૂડનો વધારી, પણ તમે બનાવો જેવું સારું ને કે ફૂડ કોઈ નાખે જ નહીં. એ લોકો રોટલી બનાવે છે તો રોટલીની આજુબાજુ કોર બધી વ્યવસ્થિત હોવી જોઈએ. આજુબાજુની કોરી લોકો એટલી જાડી કરે છે ને કે તમે વાત ન પૂછો. અમુક એક સાઈડ ભરેલી, અમુક રોટલી કાચી. એ શું છે રોટલી બનાવવાનો? એ રીતના હોય. હું ખુદ રાજકોટથી છું. રાજકોટની સમરસમાં કેવું ચાલે છે મને ખબર છે. મારી મમ્મી મને એમ કહે છે કે આવી રીતના રાજકોટની છોકરીઓ તો આવી રીતના આમ છે આમ છે. મેં કીધું અમારા અહીંયા એટલી બધી સુવિધા નહીં આપતા. આ લોકો ખમણ કરે છે. ખમણ તમે જોવો, ખમણ હોય જ નહીં આ લોકોનું. કાચું પાકું, બસ બટેકાનું શાક હોય તો બટેકા અડધા કાચા પાકે. એ લોકોને સરખું શાક વઘારતા બી નહીં આવડતું. એવું બધું ખરાબ બનાવે છે. શું નામ છે તમારું? નંદિની પરસાનિયા. બિલકુલ યોગ્ય નથી અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં નહીં આવે. જરૂર પડે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પૂરી કાર્યવાહી કરવી જોઈએ અને અમે કાર્યવાહી ચાલુ. ક્વોલિટી બાબતે તો ફૂડ જ્યારે એજન્સીનું બિલ આવે છે ત્યારે એની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ફૂડના સેમ્પલનો રિપોર્ટ્સ તથા વોર્ડ કોર્પોરેશનમાંથી પાણીના રિપોર્ટ્સ ને એ બધું સબમિટ કરવામાં આવે છે. પછી જ બિલ પાસ કરવામાં આવે છે અને નક્કી કરેલી બ્રાન્ડ મુજબની વસ્તુઓ વાપરવામાં આવે છે. પછી જ આ સમસ્યા આવી છે એવું કારણ મારું તો હું ઇન્ચાર્જ છું એટલે 2 મહિનાથી જ પોસ્ટિંગ છે. એ દરમિયાન નાના મોટા પ્રોબ્લેમ આવ્યા છે અને એનું એજન્સી સાથે લેખિત અને મૌખિકમાં અમે મતલબ કાર્યવાહી કરી અને સોલ્યુશન લાવી રહ્યા છીએ. દેશના જમવામાં જીવડા નીકળ્યા છે તો કોન્ટ્રાક્ટર સામે આપણે શું કાર્યવાહી? કોન્ટ્રાક્ટરને લેખિતમાં નોટિસ આપેલી છે અને હમણાં 1.5 મહિનાથી તો કોઈ એવું ફરિયાદ મળેલી નથી. તો વિદ્યાર્થીઓ જે આક્ષેપ કરે છે તો શું ખોટા છે? એ ભૂતકાળમાં બનેલો છે બનાવ 1-2 વાર અને એના માટે એજન્સી ઉપર કાર્યવાહી કરવી. પીવાના પાણીની 14 પોઈન્ટ પર પાણી આવે છે અત્યારે હાલની પરિસ્થિતિમાં. એટલે અગાઉ તો પીવાના પાણીની સગવડ નથી? અગાઉ બી હતી જ પણ 2 પોઈન્ટ ઓછા હતા એ અમે વધારે આવ્યા છે. આપનો પરિચય? હેતલ રાવલ, ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી, સમરસ ગર્લ્સ હોસ્ટેલ.